સુરતમાં ગણેશ ચતુર્થી પહેલાનો વીકેન્ડ ગણેશ આગમન માટે ફેવરિટ બન્યો છે. સુરતના ગણેશ ચતુર્થી પહેલાનો વીકેન્ડ ગણેશ આગમન માટે ફેવરિટ બન્યો છે. આગામી દિવસોમાં ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે સુરતના ગણેશ ભક્તોમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ગણેશ ચતુર્થી પહેલાના વીકેન્ડમાં સુરત ગણપતિમય બની ગયું છે. શનિ રવિ સુરતમાં વરસાદ અને પવનનો માહોલ હોવા છતાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગણેશ આયોજકો દ્વારા આગમન યાત્રા નીકળી હતી. શહેરના મોટી સંખ્યામાં શોભાયાત્રા હોવાથી અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવો માહોલ સર્જાયો છે. સુરતમાં છેલ્લા કેટલાય વખતથી ગણેશ ચતુર્થી પહેલા ગણેશ આગમનનો જશ્ન જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં 80,000થી વધુ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. થોડા સમય પહેલા સુરતમાં ગણેશ વિસર્જન માટે ભારે ધામધૂમ કરવામાં આવતી હતી, પરંતુ કેટલાક પ્રતિબંધને કારણે છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશ આગમનનો ટ્રેન્ડ શરૂ થયો છે. તે દિવસને દિવસે વધી રહ્યો છે. વીકેન્ડમાં સુરતમાં ગણેશ આગમન માટે ભારે ઝાકળઝોળ જોવા મળી રહી છે. સુરતમાં આમ તો 9 ફૂટથી મોટી પ્રતિમા પર પ્રતિબંધ છે, પરંતુ આ વર્ષે નાની મંગલ મૂર્તિ સાથે 25 ફૂટ કરતાં પણ મોટી પ્રતિમા શોભાયાત્રામાં જોવા મળી હતી. સુરતના કોટ વિસ્તારના અનેક ગણપતિની પ્રતિમા ડીકેએમ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે. ત્યારબાદ રાત્રિના સમયે બેન્ડ, ડીજે, ઢોલ નગારાના તાલે લાઇટિંગ સાથે આગમન યાત્રા કાઢવામાં આવી છે. જુદા જુદા શહેર વિસ્તારોમાં ડીકેએમ હોસ્પિટલથી આગમન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેકેસિંહ ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત. તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈ 2025 પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને પશુપાલન વિભાગ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈ 2025નું આયોજન કરવામાં આવેલ છે. આ પશુ પ્રદર્શન હરીફાઈમાં ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી પશુ ચિકિત્સા અધિકારી મારફતે ગીર ગાય, કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ તથા બંની ભેંસના ઉચ્ચ ઓલાદના ગુણધર્મો ધરાવતી ગાયો ભેંસોને પસંદ કરીને તરણેતર ખાતે મોકલવામાં આવે છે. આ પશુઓમાં તારીખ 26ના રોજ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. 27 તારીખે અમારી પશુપાલન ખાતાના અધિકારીઓની નિષ્ણાંત ટીમ દ્વારા તેમનું જજિંગ કરવામાં આવે છે તથા જજિંગ કર્યા બાદ 27 તારીખે આ પશુઓને શ્રેષ્ઠતાના ધોરણે ઇનામ આપવામાં આવે છે. આ ઇનામમાં સમગ્ર ટુર્નામેન્ટમાં પ્રથમ નંબરે આવનાર પશુને ચેમ્પિયન ઓફ ધ શો તરીકે ઘોષિત કરવામાં આવે છે અને એને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. તથા સમગ્ર કેટેગરી વાઇઝ જોતો 12 કેટેગરીમાં કેટેગરી વાઇઝ દરેક કેટેગરીમાં પ્રથમ અને બીજું ઇનામ આપવામાં આવે છે. તેમાં પ્રથમ નંબરને 50,000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે, બીજા નંબરને 40,000 ઇનામ આપવામાં આવે છે. તેમજ સમગ્ર બધા જ પશુઓને 4,000 રૂપિયાનું આશ્વાસન ઇનામ આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક પશુને રૂપિયા 1,000 પ્રતિદિન નિભાવણી ખર્ચ આપવામાં આવે છે તથા તરણેતરથી અંતરના ધોરણને માન્ય રાખી 1,400 રૂપિયા, 4,000 રૂપિયા અને 8,000 રૂપિયા વાહન ભાડું પણ ચૂકવવામાં આવે છે. આ પશુ પ્રદર્શન હરીફાઈનો મુખ્ય હેતુ એ છે કે જે પશુપાલકો અહીં પશુ પ્રદર્શન હરીફાઈ નિહાળવા આવે તેઓ ઉચ્ચ ઓલાદના પશુઓને નિહાળે છે અને તેમના થકી તેમને આવા ઉચ્ચ ઓલાદના પશુઓ અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા પશુઓ રાખવાનું પ્રોત્સાહન મળે અને એ રીતે એમનું આર્થિક ધોરણ ઊંચું આવે તે છે. આ પશુ પ્રદર્શન હરીફાઈમાં ટોટલી લગભગ 40 લાખ જેટલું ઇનામ પશુપાલન ખાતા દ્વારા પશુપાલકોને અર્પણ કરવામાં આવે છે.